મારો દીકરો ફ્રી ફાયર બેન થતા થતા એક કસ્ટમ પડ્યું તું ઈ પણ જીતીને આવ્યો છે. હા ખબર છે બહુ મોટો પ્રો પ્લેયર છે, પણ હવે ફ્રી ફાયર બંધ થઈ જશે તો કડિયા કામે મૂકવાનો છે. કાકા સંભાળો તમારા પાર્સલ ને. એ ઢોલુબા અલ્યા એડબ્લ્યુ ચલાવે છે, હાર લાવો. મારા છોકરાએ ટોપ અપ કરી કરીને ભિખારી કરી નાખ્યો છે. લે બેટા હાર પહેરી લે. નોનસેન્સ કામડિયાઓ, ખબર પડતી નથી. અહીં ફ્રી ફાયર બેન થઈ જશે અને તમને હાર ચડાવવાની પડી છે, અને ત્યાં મારી આઈડી પડી રોતી છે અને મને કહેતી છે હેરિયા કમ ઓન લેટ્સ ગો કસ્ટમ રમીએ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. બાપુ મોદી કાકાએ ફ્રી ફાયર બંધ કરી નાખી છે, અને હવે હું શું કરીશ? કોની હેડશોટ મારીશ અને કોની સાથે બુયા કરીશ? બોલો બાપુ બોલો. અરે બેટા, તમે ઘણા બધા બંધાને હેડશોટ મારી નાખ્યો અને ઘણી રેન્ક પુશ કરી નાખી, પણ હવે રહોડામાં જઈને વાહન સાફ કરો તો જ તમને ખાવા માટે રોટલા અને પહેરવા માટે કપડાં મળશે. ઓ નબળા ભાઈ, તમે કોક કોમ ધંધો કરો તો તમારા ઘરનું રેન્ક પુશ થશે, નકે તમે ટોપઅપ કરે ને ઘરની હરાજી બોલાવી છે. पहली फुर्सत में निकल, कोई जरूरत नहीं हिंदुस्तान को तेरी.